અઠવાડિયે એક વખત આ રીતે કરી નાખું, ક્યારા સાફ કરી અને પાણી છે ને ફૂલ નાખી દેવાનું, આખા ભરી જ નાખવાના. ધ્યાન પાકવાની વાર છે એટલે હજી મોટા થશે થોડા. પાર્સલ કરું છું. આજ તો જેની મારી હેલ્પ કરે છે કે આજે આટલા બધા પાર્સલ છે. હાલો જમવા, જો જમવાનું તૈયાર છે, બેચાઈ ગયું છે પાઉંભાજી. બેસ્ટ ઓફ લક. માથે પહેરી લે, ઠંડી બહુ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે વિડીયોની શરૂઆત થોડીક મોડા કરી છે કેમ કે આજ સવારમાં જ છે ને જ્યાં બધે ક્યારા સાફ કરી નાખ્યા અને ક્યારા છે ને આખા પાણીના ભરી નાખ્યા હતા, પણ બંધ કર્યો ને એટલે સોસાઈ ગયું બધું. અઠવાડિયે એક વખત આ રીતે કરી નાખું, ક્યારા સાફ કરી અને પાણી છે ને ફૂલ નાખી દેવાનું, આખા ભરી જ નાખવાના. ઘણા લોકો પૂછે છે કે તમે ખાતર ને એવું શું નાખો છો? તો ખાતર ને એવું તો કાંઈ નાખતા નથી. વચ્ચે થોડુંક નાખ્યું હતું ઓર્ગેનિક ખાતર, પણ અત્યારે તો કાંઈ નથી નાખતા. બસ આ રીતે જો પાણીથી આખો ક્યારો ભરી નાખો. જ્યાં સફેદ જાંબુનું વાવ્યું હતું ને, આવડું થયું છે. અહીંયા છે ને તડકો ઓછો મળે છે. પછી આ લાલ જામફળ છે, પપૈયા, પછી આ છે ફાલસાનું, એ જાતે ઉગ્યું છે. પછી મોગરા અને આ પાતરા છે. પાત્રાનું આ બાજુ લઈ લીધું. એવું બધું આ કામ હતું ને સવારમાં, તો પહેલાં જે બધું પતાવી દીધું અને પછી અત્યારે વિડીયોની શરૂઆત કરી છે. આજ તો કેળાને છે ને ખુલ્લા રાખી દીધા થોડીક વાર, એને તડકો મળવો જોઈએ થોડોક. એને ઝાડવાય પાછા બધા ધોયે નહીં થાય કેમ કે વાહન ચાલે ને તો બહુ જ માટી ઉડે છે. હવે કાઢું અત્યારે થોડીક વાર ખુલ્લા રાખ્યા કેળાના, પાછા ઢાંકી દઉં. બહુ મોટા થયા છે. કેવા થયા છે? મસ્ત થયા, મોટા મોટા. અને હજી મોટા થશે કેમ કે હજી આને પાકવાની વાર છે એટલે હજી મોટા થશે થોડા. હજી આ કેળાનું ઝાડું એનું પતશે ને ત્યાં બીજો તૈયાર થઈ ગયો. એટલે આમાં કેળા એકવાર આવી જાય ને પછી આ પાછું બળી જાય, એટલે આનું પતી જાય પછી આ નવું થશે પાછું. અને હજી એની પછી પાછું એક તૈયાર છે. એટલે એક પતે ને ત્યાં બીજું એનું કેળાનું ઝાડ તૈયાર થઈ જ ગયું. તો જો આ કામ બધું પતી ગયું અને સવારમાં જ કેટલાય કસ્ટમરના ફોન હતા, પાછા સાથે જવાબ આપતી જાઉં. અને હવે જ ખાલી રસોઈ બાકી રહી છે. રસોઈમાં આજે ભીંડા બનાવવાની ઈચ્છા છે. અને જેનીન કેવીન તો કે મારી બેન સ્કૂલે છે ને આજ નાસ્તો કરવો છે, ત્યાં સરસ મળે બધો નાસ્તો, કે છૂટીને મને નાસ્તો કરવો છે એટલે એ આવીને જમશે નહીં, બહુ થોડું ઘણું જમે. ભીંડા કરવા છે ને રોટલી કરવી છે, બીજું કાંઈ વધારે કાંઈ કરવું નથી. અને ચાલો હવે વિડીયોનું કામ તો છે ને મેં રાત્રે પતાવી દીધું હતું, પણ ઘણા બધા કસ્ટમરના મેસેજ આવ્યા છે તો એ લોકોને જવાબ આપવાના છે, તો એ આપણે કામ પતાવી લઈએ. અને શનિવાર હોય ને ત્યારે તો કપડાં મશીનમાં છે ને છોકરા આવે ને પછી જ નાખું કેમ કે સ્કૂલ ડ્રેસ ધોવાઈ જાય સાથે સાથે. પછી રવિવારે શાંતિ રહી થોડી એક દિવસ, એટલા માટે. આ મીનુને જો ઠંડી લાગે ને એટલે એ આ તડકામાં જ બેઠી હોય. જો કેવી આળસ થઈ છે એવી ને કેવી ચાલે છે, ત્યાં બેઠી જ રહી બસ તડકામાં. જો ઠંડી લાગે ને એટલે તડકે બેઠી હોય.
જો પાર્સલ કરું છું આજ તો જેની મારી હેલ્પ કરે છે કે આજે જો આટલા બધા પાર્સલ છે. આ છે ને બોમ્બેથી છે પાર્સલ અને એક જ વ્યક્તિનું છે આટલું બધું. 10 ડ્રેસ છે, 2 ડ્રેસની ઓલી કુર્તી પેર છે, 5 ગાઉન છે, કુર્તી છે, એમ કરીને બધી થઈને 19-20 વસ્તુ છે. એક જ વ્યક્તિના આટલા પાર્સલ છે બોમ્બેથી. આ જો મોટા બોક્સમાં પેક કરવું પડશે એટલે પહેલાં તો એક પેકેટને ટેપ મારી દઉં એટલે વ્યવસ્થિત રીતે પહોંચી જાય. પાર્સલવાળા ભાઈ હમણાં આવે ને પહેલાં તૈયાર કરવાનું ચાલે. પાર્સલ થઈ ગયા અને હવે કરવી છે રસોઈ. તો રસોઈમાં તો અત્યારે છે ને થાકવી લાગ્યું છે બહુ જ અને થોડુંક મોડું થઈ ગયું છે. ચાલો પાઉંભાજી કરી નાખવી. એવી પાઉં લેવા અને હું ત્યાં સુધીમાં ભાજી બનાવવાની તૈયારી કરું. આજે છે ને બહુ મોટું પાર્સલ હતું. 14-15 જેટલા ડ્રેસ હતા, 5 ગાઉન, એક જ વ્યક્તિનું એટલું બધું હતું. તો એ પાર્સલ બધા પેકિંગ કરવા અને એમાં બહુ વાર લાગી. બહુ મોટા બોક્સમાં પછી મોકલ્યો બધો અને એ ભાઈ તો માંડ ને હવે રસોઈનું કરશું. પાઉંભાજી કરી નાખવી મસ્ત ગરમા ગરમ. અત્યારે ઠંડી છે એટલે મજા આવે. આજ ઠંડી થોડીક ઓછી થઈ ગઈ છે અને એ પાર્સલનું કામ આજ ચાલતું હતું. ક્યારની 11 વાગ્યાનું ચાલતું હતું એટલે આજ તો બપોરે પછી ફટાફટ બટેટાનું શાક ને રોટલી કરી નાખી હતી અને કાંઈ વિડીયો શૂટ નહોતો થયો. અને પાછા બીજા કસ્ટમરના મેસેજ આવતા એને જવાબ દેતી જાઉં. એટલું બધું ભેગું થયું હતું ને આજે અને થાકવી લાગ્યો. જો આંખે લાલ થઈ ગઈ છે આજ તો. અને બસ હવે પાઉંભાજી કરી ફટાફટ જમી ફ્રી થઈ અને સૂઈ જ જવું છે આજ તો. હાલો પાઉંભાજી બનાવી નાખ. હાલો જમવા. જો જમવાનું તૈયાર છે. બેચાઈ ગયું છે. પાઉંભાજી, સલાડ છે અને છાશ. બસ હવે ફટાફટ જમી ફ્રી થઈ અને સૂઈ જવું છે. હાલો જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને આમને જો કેવી રીતના પપ્પાજી અત્યારે આવ્યા. બહુ જ મોડા 11 વાગવા આવ્યા અને હવે અત્યારે એમને જમશે. અને ચાલો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.